संत कृपा मंगलम, भक्ति कृपा मंगलम, सत्संग कृपा मंगलम। नमो सिद्धाणं नमो ज्ञानं नमो वज्रायणं नमो लोये सर्वसाहुणं एषो पंचमुखो सर्वपापनाशनो मंगलानं च सर्वेषां परमं भवैमं। नमो दुर्वाररागानि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय ताये। मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभोक्तारं ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। ओ श्री सत्पुरुषनावचनामृत मुद्रा ने सत्समागम सुसुप्त चेतन में जागृत करना, पढ़ती वृत्ति ने स्थिर रखना, दर्शन मात्र थी पर निर्दोष पूर्व स्वभाव ने प्रेर स्वरूप प्रतीति अप्रमत्त संयम अनुपूर्ण वितराग निर्विकल्प स्वभावना कारण छेले अयोगी स्वभाव प्रकट करी अनंत अव्याबाद स्वरूप मां स्थिति करावना त्रिकाल जयवंत वर्तो। ओम शांति शांति शांति। अनंताय अनंत भाव लीलाहि हरे लीलाहि अनंताय अनंताय निक्षेपे व्याख्यानि चे सर्वत्र
સૂત્રાંક 258 આધારે આપણે વિચાર ચાલે છે. એમાં સવારમાં થોડો વિચાર કરેલો કે બુझे चाहत जो प्यास को है भूषण की पावे नहीं गुरु गम बिना यही अनादिष्टि. तो पावे नहीं गुरु गम बिना ये ही अनादिष्टि. गुरु गम वगर आत्मज्ञान प्राप्त થઈ શકતું નથી. આ અનાદિની પરંપરા ચાલે છે. પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પણ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્ગુરતમાં પણ તેઓ જ્ઞાન પ્રાપ્ત કરે. આટલું જ્ઞાનીની આજ્ઞાનું મહાત્મ્ય છે. જીવ પોતે ભલે ગમે તે હોય, પણ જ્યાં સુધી ગુરુ કૃપા, ગુરુ આજ્ઞા પ્રમાણે ચાલે નહીં, ગુરુનો યથાર્થ વિનય જો જીવ કરે નહીં, તો જીવ આગળની ભૂમિકામાં જઈ શકતો નથી. આ અનાદિકાળનો રિવાજ છે. અનંતા જીવો ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલી અને સિદ્ધ થયા છે, થાય છે અને ભવિષ્યમાં પણ થશે. તો સવારમાં વાત ચાલતી હતી કે 4 પ્રકારના ગુરુ છે. એક શિક્ષા ગુરુ, એક દીક્ષા ગુરુ, એક ઉપકારી ગુરુ અને એક નિર્ગ્રંથ ગુરુ. આ 4 ગુરુની આપણે વાત સવારમાં ચાલતી હતી. એમાં જે આપણને દીક્ષા આપી અને સર્વસંગ પરિત્યાગ કરાવી આપણા દીક્ષા ગુરુ. બધાએ દીક્ષા ગુરુ કંઈ આત્મજ્ઞાની હોય એવું બની શકે નહીં, જરૂરી નથી. તો એમ બની શકે કે દીક્ષા આપી હોય, દીક્ષા ગુરુ પણ અજ્ઞાની હોય અને દીક્ષા લેનાર પણ અજ્ઞાની હોય. શિક્ષા ગુરુ જે આપણને ધર્મની શિક્ષા આપે, ધર્મનો બોધ આપે, નવ તત્વનો બોધ આપે, શાસ્ત્રોનો બોધ આપે, જે વિદ્વાનો, પંડિતો અથવા ત્યાગીઓ, જે અભ્યાસીઓ, એ આપણને અહીં આગળ જે બોધ આપે છે એ બધા શિક્ષા ગુરુ છે. શિક્ષા ગુરુ પણ કંઈ બધા આત્મજ્ઞાની હોય એવું બની શકતું નથી. શાસ્ત્રની વાત હોય એ એમના અક્ષરોક્ષમ પ્રમાણે આપણને સમજાવે. જેટલો એમનો જ્ઞાનનો ઉઘાડ હોય એ પ્રમાણે કહે અને જે કંઈ પોતાની માન્યતા હોય એ રજૂ કરે. વાસ્તવિકતા અલગ હોઈ શકે અને માન્યતા પણ અલગ હોઈ શકે પોતાની. તો એ ઉપકારી ગુરુ આપણા ઉપર કંઈક ઉપકાર કરે અને આપણને અમુક પ્રકારના પાપોથી છોડાવે અને સારા માર્ગે લગાડે, એ આપણા ઉપકારી છે. અને નિર્ગ્રંથ ગુરુ, નિર્ગ્રંથ ગુરુ તો આત્મજ્ઞાન સમદર્શિતા, સવારે જે સાહેબે વાત કરી એ પ્રકારના છે કે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સદગુરુ લક્ષણ યોગ. સમદર્શિતા ગુણ પણ બહુ મોટો છે, સામાન્ય નથી. એનું વર્ણન 837 પત્રમાં આપ્યું છે. અત્યારે આપણે વિચારતા નથી, પછી અનુકૂળતા આપણે જોઈશું. તો આવી દશા જે આત્મજ્ઞાન સમદર્શિતાની બતાવી એ મુખ્યપણે ઉપદેશક ગુણસ્થાનક 6ઠું 7મું છે એની વાત છે કે જે મુનિ છે, રત્નત્રય ધારી છે
અને યથાજાત રૂપ ધરશે. 5 મહાવ્રત સમિતિ ગુપ્તિનું પાલન કરનાર છે. 28 મૂળ ગુણોનું પાલન કરનાર છે. અને આત્મજ્ઞાન સહિત છે. અંતર્મુહૂર્તમાં આત્માનુભૂતિ કરી રહ્યા છે. જેને લોક પરિચય બહુ ઘટાડી દીધો છે. સહજાનંદજી મહારાજ હતા હમ્પીવાળા. એ એમ કહેતા કે ઝાઝા જીવોને ભેગા કરવા એ ઝાઝા ઝેરી કીટાણુ ભેળા કરવા સમાન છે. અને એમનો ખાસ બોધ એક શબ્દમાં તું તેરા સમાન. ઝાઝા જીવોને ભેગા કરવા એ ઝાઝા ઝેરી કીટાણુ ભેળા કરવા સમાન છે. જેટલો તમે વધારે જીવોનો સંપર્ક રાખશો એટલો ઉપયોગ તમારે ત્યાં જોડવો પડશે અને એટલા એના નિમિત્તના વિકલ્પો તમારે કરવા પડશે. માટે બને ત્યાં સુધી જેને મોક્ષ માર્ગમાં આગળ વધવું છે એ પરિચય ઘટાડે, બધા પ્રસંગ ઘટાડે, લૌકિક કે વ્યવહાર ધાર્મિક, તો જ એ ઉત્કૃષ્ટ સાધના કરી શકે, નહીં તો ના કરી શકે. તમે મને મળો કેમ છો 5 મિનિટ મારી બગાડવાના અથવા સુધારવાના કે તમે. હવે આવા તમે 100, 200, 500 ભેગો થાય તો મારો તો દાડો ઉઠી ગયો. હવે રોજનું થયું. તો જે યોગીશ્વરો છે, યોગીઓ, એ બહુ સંપર્કમાં રહેતા નથી. સાધક જીવો છે. એ સ્વાધ્યાય અને ધ્યાન યોગીઓ માટે 2 જ આજ્ઞા ભગવાને આપેલી છે કે જે આવા અપ્રમત્ત યોગીશ્વરો છે એમને અંદરમાંથી ધ્યાનમાં છૂટે તો સ્વાધ્યાય, ભક્તિ, અને એના બળ વધારે એટલે ધ્યાન. આ 2ની મુખ્યતા એમને સાધનાની બતાવી છે. તો ઝાઝા જીવો ભેગા કરવા એ ઝાઝા ઝેરી કીટાણુ ભેગા કરવા સમાન છે. વિકલ્પ તો આવવાના જ. તમને જે આવશે બધા વિકલ્પ કરાવવાના. બોલે નહીં તો વિકલ્પ થશે. એની જોડે બોલે તમને જોવે કે 2 મહિનાથી આવ્યા નતા. આ પહેલા 2 મહિના પહેલા મારે આમની સાથે આ વાત થઈ. જો કઈ વાતચીત નથી કરી, પણ જીવને જોવાથી પણ પૂર્વના જે બનાવો છે એ સ્મૃતિમાં આવે છે અને એના ઉપયોગને ઢોળી નાખે છે. હવે આના ઉપર કંટ્રોલ કરવો એ સામાન્ય નથી, બહુ છે. હવે ઘણા વખતની ટેવ પડી. હવે કોઈ ના મળવા આવે તો દુઃખ, ના મળવા આવે તો પણ દુઃખ. તો સંપર્ક છે એ કૃપાળુદેવે અભ્યંતર વાદમાં લખ્યું છે કે સ્નેહ પાસનું તોડવું, અતિશય વસવું છતાં કરવું, કેમ કે બીજો કોઈ ઉપાય નથી. અભ્યંતર વાદમાં મૂક્યું છે કે સ્નેહ પાસનું તોડવું, અતિશય વસવું અને છતાંય કરવું, કેમ કે બીજો કોઈ ઉપાય નથી. હવે જેની સાથે સ્નેહ હોય એના સંબંધ છોડવા બહુ દુષ્કર છે. સ્નેહ બાંધ્યા પછી સ્નેહ વધતો જાય છે અને વધ્યા પછી એને ઘટાડવો બહુ અઘરું છે. લાડવા ખાય અને ડાયાબિટીસ ના વધે એવું બને નહીં. મારી વાત કરું છું. આવે બધા અંદરમાં રાગ નાખે, આટલો બધો થયું, આટલો બધો. એટલે પણ એનો વાંક નથી, લાડવાનો વાંક નથી, ડાયાબિટીસનો વાંક નથી. વાંક ઉપયોગ ચૂકી જનારનો છે. વાંક કોઈ નથી. તો હંમેશા જેને સાધના કરવી છે એને અસંગ, એકાંત, સત્સંગ આ ત્રણેય જરૂરી છે.
असंग અને સત્સંગ આ બે ઉપર ભાર જ્ઞાનીઓ વધારે આપે છે. પહેલા સત્સંગ કરો, છેક 12મા ગુણસ્થાનકના અંત સુધી સત્સંગ બતાવેલો છે. બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક પણ છે, અવલંબન છે સુખનું. સુખનું અવલંબન એ પણ સત્સંગ છે. તો એનો તો આધાર રહેવાનો. અને પછી અસંગમાં જાઓ ત્યારે સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પ્રયોગ કરો. સત્સંગની અંદરમાં જ્ઞાનની પ્રાપ્તિ કરો અને એના દ્વારા ધ્યાનની વૃદ્ધિ કરો. બંને જરૂરી છે. તો ગુરુગમની વાત ચાલે છે કે આવા ગુરુ જો આની અંદરમાં મોક્ષ માર્ગ પ્રકાશકમાં થોડું લીધું છે એમને, જોઈએ આપણે તો ખ્યાલ આવશે કે આ લોકોનું જો આમાં છઠ્ઠો અધિકાર છે એમાં થોડું મૂક્યું છે, થોડું વાંચું છું. હવે પહેલા શેઠ ધર્મનું છે અને પછી આ છે. देखो काल का दोष, काल में दोष जो जैन धर्म में भी कुधर्म की प्रवृत्ति हो गई है. जैन मत में जो धर्म पर्व कहे हैं वहाँ तो विषय कषाय छोड़कर संयम रूप प्रवर्तना योग्य है. धर्मना पर्वोनी अंदરમાં વિષય અને કષાય છોડી અને સંયમ જેટલો વૃદ્ધિગત થાય એટલો સંયમની વૃદ્ધિ કરવી એ યોગ્ય છે. उसे तो ग्रहण नहीं करते और व्रत आदि का नाम धारण करके वहाँ नाना श्रृंगार बनाते हैं. सजी धजीने आवे भोजनની અંદરમાં બધી ગરબડ તો છે બધી. इष्ट भोजन आदि करते हैं, इष्ट भोजन आदि करते हैं, कुतूहल आदि करते हैं, वह कषाय बढ़ाने के कार्य करते हैं, जुआ इत्यादि महान पाप रूप प्रवृत्ति हैं. तथा पूजन आदि कार्यों में उपदेश तो यह था कि सावध लेशो बहु पुण्य राशो दोषाय नालम. बहुत पुण्य समूह में पाप का अंश दोष के अर्थ नहीं है. इस छल द्वारा पूजा प्रभावना आदि कार्यों में रात्रि में दीपक से આપણે લાઈટો આ બધા જે જીવાતો રાતે ઉત્પન્ન થાય છે અને બધી ગરોળીઓ ચારે બાજુ એ જીવોને મારે છે અને જે અહીં લાઈટો થાય છે એ આપણે જતા આવતા બધી કચરાય છે ને રાતના વધારે દીપક કરવા જોઈએ નહીં. જરૂર પૂરતું ઠીક છે, બાકી વધારે નહીં. એમાં ધાર્મિક કાર્યોમાં પૂજા પ્રભાવનાની વાત મુખ્ય છે. वह अनंत काय आदि के संग्रह द्वारा वह अयत्नाचार प्रवृत्ति से हिंसा आदि रूप पाप तो बहुत उत्पन्न करते हैं और स्तुति भक्ति आदि शुभोपयोग में नहीं प्रवर्तते, वह थोड़े प्रवर्तते हैं. सो वहाँ नुकसान बहुत, नफा थोड़ा या कुछ नहीं. ऐसा कार्य करने में तो बुरा ही दिखना होता है. तथा जिन मंदिर तो धर्म का ठिकाना है, जिन मंदिर से ये तो धर्मનું સ્થળ છે, જ્યાં ભગવાનની પ્રતિમા હોય એ જીન મંદિર છે. આપણે
અને જીન મંદિરની અંદરમાં જે કંઈ દોષો થાય વહાં નાના કુકથા કરના, આવી કથાઓ જે બધી આપણે કરીએ કુકથાઓ એ सोना इत्यादि प्रमाद रूप प्रवर्ते हैं तथा वहाँ बाग बाड़ी इत्यादि बनाकर विषय कषाय का पोषण करते हैं तथा लोभी पुरुष को गुरु मानकर दान आदि देते हैं। वह उनकी असत्य स्तुति करके महंतपना मानते हैं इत्यादि प्रकार से विषय कषायों को तो बढ़ाते हैं और धर्म मानते हैं, परंतु जिन धर्म तो वितराग भाव रूप है। जे धर्म करवाथी वितराग भाव ने वृद्धि थाय अने आपणो राग भाव घटे ए प्रयोजन धर्म छे। उसमें ऐसी विपरीत प्रवृत्ति काल दोष से ही देखी जाती है। इस प्रकार कुधर्म सेवन का निषेध किया। હવે એનાથી શું મિથ્યાત્વતા એ बतावे છે। तत्व श्रद्धान करने में प्रयोजनभूत तो एक यह कहा है कि रागादिक छोड़ना। तत्व श्रद्धान में पहलू ये कहવામાં આવ્યું છે કે રાગાदि भाव संसारिक पदार्थों के सुखों प्रत्ये છે એ પહેલા છોડો। अप्रशस्त राग ने छोड़ो अने प्रशस्त राग में आओ, प्रशस्त राग ने छोड़ो अने वितराग भाव में आओ। आ जैन धर्म की पद्धति है। इसी भाव का नाम धर्म है। राग भाव छोड़वो एटले वितराग भाव प्रमाणे चालवो, वितराग भाव ने प्रकट करवो ये धर्म है। यदि रागादि भावों को बढ़ाकर धर्म माने वहां तत्व श्रद्धान कैसे रहा। जो राग भाव વધે એવી ધર્મ ક્રિયાઓ કરે અને એને ધર્મ માને અને એને મોક્ષ માર્ગ માને તો ત્યાં આગળ તત્વ શ્રદ્ધાન સાચું કહેવાય નહીં। तथा जिन आज्ञा से प्रतिकूल हुआ, रागादि भाव तो पाप है, उन्हें धर्म मानना सो यह झूठा श्रद्धान हुआ। जो भक्ति करवानो निषेध नहीं, भक्ति ने धर्म मानवी ये निषेध है। भक्ति ये राग भाव है અને એને ધર્મ માનવો। आ स्वाध्याय करिए છીએ એ રાગ ભાવ છે, એને ધર્મ માનવો। જે જાપ કરીએ છીએ એને ધર્મ માનવો। જે કંઈ બહિર્મુખ ઉપયોગ દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓ કરીએ છીએ એ શુભાશ્રવ છે અને એનાથી પુણ્યનો બંધ થાય છે, એને ધર્મ માનવો એ મિથ્યાત્વ છે। ક્રિયાનો નિષેધ નથી। ક્રિયા તો તમારે કરવી પડશે, જ્ઞાનીઓને કરવી પડે છે, તો તમે ક્યાં જશો? પણ એને ધર્મ માનો છો એ ધર્મ માનવાનું છોડી દો। ધર્મ તો ત્રણે કાળમાં ત્રણે લોકમાં એક જ પ્રકારનો છે। એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર। તમે ખૂબ ભગવાનની ભક્તિ કરી અને તમારા રોમ ઉલસી ગયા। बरसत बरसत गुरु कृपा, बरसत बरसत कुंड कृपा, बरसत बरसत गौतम कृपा, बरसत बरसत पारस कृपा। खूब तमे ढोल में नाचा। हवे एने तमे माने भाई बहुत मजा आई धर्मशाला। आ धर्म नहीं, आ एक राग भाव है। धर्म नहीं, राग भाव है। एक शुभ भाव है, एनाथी पुण्य बंधाय छे अने ये जरूरी पण छे। पण एने धर्म मानवो ए तत्व सिद्धांतनी विपरीतता छे। ये तत्व सिद्धांतनी विपरीतता छोड़ो अने पछी जे तमारे सुख प्रिय होय तो एनो कोई निषेध नहीं। એટલે કૃપાળુદેવ મધ્યમ માર્ગ બતાવ્યો
કે રાગ કરવો નહીં, અને કરવો તો સત્પુરુષ ઉપર કરવો. સંસારી જીવ રાગ વગર રહી શકે જ નહીં. સંસારમાં કોઈ જીવ જ્ઞાની એવો નથી કે અજ્ઞાની એવો નથી કે જેને રાગ ના થાય. જ્ઞાનીનો રાગ જ્ઞાનપૂર્વકનો છે, એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવનો છે, એટલે એને વિશેષ બંધનું કારણ થતું નથી. પણ છતાં રાગ બંધનું કારણ તો એને છે. તો આજે એ શુભ ક્રિયાઓની અંદરમાં આપણે જે ધર્મ માનીએ છીએ, વરઘોડો કાઢ્યો, બગીઓના હાથીઓ લાવ્યા, અને એમાં આપણે ધર્મ માનીએ, પ્રભાવના માનીએ, તો એ વાસ્તવિક પ્રભાવના કે ધર્મ નથી. तो ये कैसे उन्हें धर्म मानना सो यह झूठा श्रद्धान हुआ, इसलिए कुधर्म के सेवन में मिथ्यात्व भाव है. तो धर्म नहीं जेनाथी कर्मनो आश्रव ने बंध थाय धर्म नहीं. इस प्रकार कुदेव, कुगुरु, कुशास्त्र सेवन में मिथ्यात्व भाव की पुष्टि होती है. एवी रीते कोई कुगुरु होय अने एने बधा सद्गुरु मानीने चालता होय, एनु तमे बहुमान करो, एनी तमे प्रशंसा करो, ये पण एक सम्यक दर्शनना अतिचारमा बताया छे. ये पण अतिचार छे. એને તમે બેસાડો, માઇક આપીને એની પાસે ધર્મનું વ્યાખ્યાન સાંભળો, અને વ્યાખ્યાનમાં કે આ જગતનો કરતા ઈશ્વર છે. હવે આવી બધી પ્રવૃત્તિ થવાની, કેમ કે એની પાસે વિતરાગ ધર્મ સાચો નથી. એને જેને ધર્મ માન્યો છે એ ધર્મ અનુસાર એ પ્રવૃત્તિ કરવાનો. હવે એ બધી મિથ્યા પ્રવૃત્તિમાં આપણે નિમિત્ત થવું, मिथ्या धर्मनी प्रवृत्तिमां आपणे निमित्त थवुं, कि मिथ्या देवनी प्रशंसा करे एमां आपणे निमित्त थवुं, ए पण एक दोषनुं कारण छे, महादोषनुं कारण छे. ए અહીં बतावे छे. आ अष्टपावली 92મી गाथा छे. कुच्य देवं धम्मं कुच्य लिंगं च वंदे जोदु लज्जा भय गारव दो मिच्छा दिट्ठी हवेशोहु. यदि लज्जा से, भय से, वो बड़ाई से भी कुत्सित देव को, कुत्सित धर्म को, એટલે कुदेव, कुधर्म, वो कुत्सित लिंग जे यथा जात रूप धर से ये लिंग सिवाय बीजा जे कई लिंग होय ते, અને એમાંય પણ જે ભાવલિંગી નથી એ પણ આવી જાય છે, માત્ર દ્રવ્યલિંગી છે. कुत्सित देव को, कुत्सित धर्म को, व कुत्सित लिंग को वंदता है तो मिथ्या दृष्टि होता है. बधाय भगवान हरखा ने आपने जैन नमस्कार करिए. हे महाकाली मां, हे घंटाकर्णी भगवान, हे मणिभद्रवीर, તમે તો જૈન દર્શનના દેવ છો, તમારા તમે જૈન છે તો તમારે અમને આપવું પડે, મારા છોકરાને પાસ કરવો પડે, કરાવવો પડે, તમારી ફરજ છે, અમે તમને જ માનીએ છીએ. કાળી ચૌદશના દાડે તમને અહીંયા અમે ઉખડી ચડાવીએ છીએ, દર કાળી ચૌદશે તમને વંદન કરીએ છીએ. તો આ બધા દેવોને વંદન કરવા, આ બધા દેવોની માન્યતા કરવી, अज्ञानी मिथ्या दृष्टि साधुओने साचू साधु साचा साधु मानवा अने मानीने एमने वंदन करवा, आ बधोय कुधर्म छे. आ बधोय मिथ्यात्व वधारनारू छे. जो आ गुरु आपणे बचावे छे. सद्गुरुनुं काम शुं छे के आवा खोटा देव गुरु धर्मनी मान्यताथी आपणे बचावे छे. इसलिए जो मिथ्यात्व का त्याग करना चाहे वह पहले कुदेव, कुगुरु, कुधर्म का त्यागी हो. जेने मिथ्यात्वनो त्याग करवो छे એટલે કે સમ્યકનો પ્રગટ કરવું છે, એને પહેલામાં પહેલું શું કરવાનું કે આ કુદેવ, કુધર્મ અને કુગુરુનો ત્યાગ કરવો.
કોઈ દેવ દેવી એવા નથી કે તમને કઈ છોકરાને પાસ કરી દે કે તમારા શેર બજારના ભાવ વધારી દે કે તમને નફો કરાવી દે. અમારે કુટુંબમાં જ હતા, એને ઓપરેશન હતું વાલનું, અમારા સગાને વેલ્લુરમાં. એ વખતે તો અહીં સગવડ નથી એટલે વેલ્લુર જતા. જે દિવસે ઓપરેશન હતું એ દિવસે મારા ઉપર ફોન આવ્યો. મને કે તમે આજને આજે જ નરોડા જઈ અને પદ્માવતી માતાને ચૂંદડી ચડાવી દીધો. મેં કીધું કીર્તાની ચૂંદડી ઉતારી છે અને અમને ચડાવવાનું કે. તો મેં આ વસ્તુ એને કીધું, મેં કીધું જો એમને ચૂંદડી ચડાવે છે એના કરતા મને ખાદીનો જબ્બો પહેરાય, ઘણો વધારે લાભ થશે. મને કે તમને ખાદીનો જબ્બો અહીંથી લેતો આવીશ પણ તમે પેલું તો કરજો જ. આ ફટાડી હવે ના કરું ને કંઈક થાય મારી જવાબદારી ખૂબ વધી જાય. હવે શું કરું? એટલે મેં કીધું જે બનવાનું છે તો બનવાનું છે. તું કહું જે કહી છે કે બનનાર છે તે બનનાર નથી ને બનનાર છે તે. અને બીજું કહ્યું પેલામાં કે જે થાય તે બસ. એટલે મેં એટલા વચનનો આધાર લઈ અને ચૂંટણી ચડાવી નહીં. આવ્યા ઘરે મને કે પેલા પૈસા તમે પહેલા લઈ લો. મેં કીધું હવે આપણે બધા કુટુંબના ઘરના છીએ, એમાં તમારા પૈસા હોતા છે નાની બાબતમાં શું હોય? ના કે એ બીજું કંઈ નહીં પણ આના તો લેવા જ પડે. આ તો અમારાથી રખાય જ નહીં, માન્યતા કરેલી છે મારી. મેં કીધું પણ ના લેવાય, આપણે બધા એક જ છીએ ને, એમાં ક્યાં જુદા છે? દેહ જુદા છે, આત્મા તો એક જ છે ને. મોહમાં કે ને બધા ઘરવાળા એકબીજાને આપણે ક્યાં જુદા છીએ? આપણા દેહ જુદા છે, આત્મા તો એક જ છે. અડધો અડધો ઢોસો ખાય અને અડધો અડધો ઢોસો ખાય. અને પછી જયારે પેલા જાય બેમાંથી એક, ત્યારે જુઓ બધું આલ્બમ લઈને બેસે ઢોસા લે. તો આ મિથ્યાત્વ પેલું કાઢવું પડશે, સમ્યક્ત્વ લેવું છે. કોઈ વિતરાગ દેવ સિવાય બીજો કોઈ દેવ, બીજો મન મંદિર આણું નહીં એમ કુલવટ રીત ઉપદેશ. પેલા સ્તવનમાં મૂક્યું છે, ઉઠત પ્રમત નામ जिन जी को ध्याये नाभि जी के नंद के चरण चित लाइए आनंद के कंद जाको पूजत सुरिंद वृंद आनंद के कंद जाको पूजत सुरिंद वृंद ऐसो जीन राज छोड़ और को ना ध्याइए ऐसो जीन राज छोड़ और को ना ध्याइए. आवा वितराग भगवान सिवाय बीजा कोईનું ધ્યાન ના હોય, સેવન ના હોય, પૂજન ના હોય, વંદન ના હોય ને આરતી પણ ના હોય. કોઈ પણ દેવદેવી હોય, ભલે સમ્યક દ્રષ્ટિ છે, દેવો સમ્યક દ્રષ્ટિ હોય પણ દેવ સતદેવ નથી. સમ્યક દ્રષ્ટિ દેવો હોય તો પણ એ સતદેવ નથી. સતદેવના ખાનામાં તો 18 દોષથી રહિત જે સર્વજ્ઞ વિતરાગ અરિહંત છે એ જ सतदेव से. तो अगर कैसे सम्यक्त्व के 25 मलों के त्याग में भी अमूढ़ दृष्टि में वो षडायतन में इन्हीं का त्याग करा है. सम्यक्त्वना 25 दोषो છે એમાં આનો ત્યાગ કરાયો છે અને ષડાયતનની અંદરમાં પણ कुदेव कुगुण कुधर्म ने एने मानना बधाईनो निषेध करायो छे. तथा कुदेव आदि के सेवन से जो मिथ्यात्व होता है सो वह हिंसा आदि पापों से बड़ा पाप है.
18 પાપોમાં મોટામાં મોટું પાપ કયું છે? મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે હિંસાદી પાપ કરતા આ મોટું પાપ છે. इसके फल से निगोद नरकादि पर्याय पाई जाती है. आना फल में निगोद नरकादि पर्याय મળે છે. वहाँ अनंत काल पर्यंत महासंकट पाया जाता है. सम्यक ज्ञान की प्राप्ति महादुर्लभ हो जाती है. आ मिथ्या देव गुरु धर्म ने मानवाથી આ નુકસાન છે. પછી આમાં 140મા શ્લોકમાં મૂક્યું છે, અષ્ટપાવનનો છે આ ભાવપાવનમાં. ભાવપાવનનો શ્લોક આવે છે 140. પેલો મોક્ષ પાવનનો હતો શ્લોક. આ 92મો શ્લોક હતો 92 એ મોક્ષ પાવનનો હતો. આ ભાવપાવનનો આવે છે. कुच्य धम्ममी रहो, कुच्य पाषंडी भक्ति संजुतो, कुच्य तवम कुणंतो, कुच्य गई भायनो होई. जो कुत्सित धर्म में रत है, कुधर्म में जो रत है, कुत्सित पाखंडियों की भक्ति से संयुक्त है, कुत्सित तप को करता है, वह जीव कुत्सित अर्थात खोटी गति को भोगने वाला होता है. જે કુધર્મ અને કુગુરુ અને કુધર્મનો અને કુતપ કરે છે એ ખોટી ગતિને, માઠી ગતિને પ્રાપ્ત થાય છે. सो हे भव्यो, किंचित मात्र लोभ से व भय से कुदेव आदि का सेवन करके जिससे अनंत काल पर्यंत महादुख सहना होता है, ऐसा मिथ्यात्व भाव करना योग्य नहीं है. जिन धर्म में तो यह आमना है कि पहले बड़ा पाप छुड़ाकर फिर छोटा पाप छुड़ाया है. पहलू आ मोटो पाप कयो? मिथ्यात्वનું. पहलू आ છોડાયું છે, પછી બીજા પાપ છોડાયા છે. પહેલો સમ્યક્ત્વ લાવો, પછી બધા પાપ તમે છોડો છો. પછી શ્રાવકના વ્રત લો કે મુનિના વ્રત લો. ભલે એના વગર પણ વ્રત લો તો ખોટું નથી, પણ એ પેલા વ્રત એના વગરના સાચા નથી. ટૂંકમાં એવો આનંદવા લીધા છે. इसलिए इस मिथ्यात्व को सप्त व्यसन आदि से भी बड़ा पाप जानकर पहले छुड़ाया है. 7 व्यसनों पाप है, एना करता आ मोटू पाप है. मिथ्या देव गुरु धर्म ने मानवा, पूजवा, वंदन करवा, आरतीओ उतारवी, अब दे ज्યાં जाओ तक के આપણે भी બધે બધાય ધર્મ સરખા સંભાળ રાખો એવું નથી. સંભાવ રાખો એટલે રાગદ્વેષ ના કરો બરાબર છે, પણ બધાને સરખા માનવા એ તો મૂઢતા છે. બધાએ ગુરુ સરખા. આપણે તો જે કંઈ પંથ ના આવે બધાને લાવો અને નમસ્કાર કરો નહીં. એ વિવેક મૂઢતા છે. અહીં તો બીજો મન મંદિર આમને વિતરાગ દેવ સિવાય. અમે સાહેબ જોડે એક વખત કુંભોજ ગયેલા, સાહેબ સાથે કુંભોજ ગયેલા, સંવતભદ્ર મુનિ. તો મને જરા આમ થોડું તાવવાની ટેવ, આમ કંઈક તાવી જવું બધું કેમ છે. તો મને મુનિ સંવતભદ્ર મુનિને તાવવાનો ભાવ થયો હતો સાહેબ. તો મેં એમને આ વસ્તુ પૂછ્યું. મેં કીધું ભાઈ અમારે ત્યાં તો બધા ઘણા સંત સાધુ એવા ઊંચી દશાના આવે છે અને એમના મંદિરો એવા સરસ આપણા ભગવાન જેવા જ ભગવાન બેસાડવા હોય છે. તો અમે ક્યાંક જઈએ તો વંદન કરવા પડે, કોઈ લોકલાજથી કરવા પડે, બધા સાથે હોય એ લોકો તમારે કરવા પડે. લોકો તમે વિહાર કરો અને તમારે કોઈ મંદિરમાં ઉતરવું પડે, વિહારમાં કોઈ જૈન મંદિર ના હોય તો એ ઉતાર તમને નથી. તો શિષ્ટાચાર માટે તમે મેં કીધું વંદન કરો કે ના કરો. मन के गोकुल जी एक डोक कट जावे तो भी हम कभी नहीं करेंगे. ये धड़ से जुदा हो जावे तो भी हम मिथ्या देव, मिथ्या गुरु, मिथ्या धर्म को नमन वंदन नहीं करेंगे. जो आनी अड़क पर એવું જોઈએ. હવે 5 પછી ના આવ્યા તો ના આવ્યા ને ગયા તો ગયા. એના માટે કે આપણે થોડો ધર્મને ડાયલ્યુટ કરાય. ભલે કોઈ ના આવે કોઈ શું થઈ ગયું, કોઈ આવે તો શું થઈ ગયું. જે સાચા દેવ ગુરુ ધર્મની માન્યતા છોડ્યા વગર મિથ્યાત્વ દશે નહીં અને 18 પાપ સ્થાનકોમાંના 7 વ્યસનોના પાપ કરતાં પણ આ પાપ મોટું છે.
કંઈ ખ્યાલ આવે છે? સમજણમાં આવે છે કંઈ? એવી વાત ચાલે છે. હજી આગળ આવશે થોડું થોડું. હવે ડાયાબિટીસ વધે તો ઇન્જેક્શન તો લેવું પડશે ને ભાઈ. इसलिए जो पाप के फल से डरते हैं, अपने आत्मा को दुख समुद्र में नहीं डुबाना चाहते हैं, वे जीव इस मिथ्यात्व को अवश्य छोड़ो. निंदा प्रशंसादि के विचार से शिथिल होना योग्य नहीं है. कोई निंदा करता है तो निंदा करो, स्तुति करता है तो स्तुति करो. लक्ष्मी आओ वो जहाँ तहाँ जाओ, तथा अभिमरण हो वो युगांतर में हो, परंतु नीति में निपुण पुरुष न्याय मार्ग से एक डग भी चलित नहीं होते. एक डगलू पर आगू बाजू करता, ऐसा न्याय विचार करके निंदा प्रशंसादि के भय से, लोभादिक से अन्याय रूप मिथ्यात्व प्रवृत्ति करना युक्त नहीं है. ओहो, देव गुरु धर्म तो सर्वोत्कृष्ट पदार्थ है, इनके आधार से धर्म है. इनमें शिथिलता रखने से अन्य धर्म किस प्रकार होगा? इसलिए बहुत कहने से क्या, सर्वथा प्रकार से कुदेव कुगुरु कुधर्म का त्यागी होना योग्य है. कुदेव आदि का त्याग न करने से मिथ्यात्व भाव बहुत पुष्ट होता है और वर्तमान में यहाँ इनकी प्रवृत्ति विशेष पाई जाती है. ये वक्त में પણ મેં જોયું કે અત્યારે પણ આ પ્રવૃત્તિ અહીં વધારે છે. ત્યારે અત્યારે શું સ્થિતિ છે આપણી? તમે કંઈ જાઓ તો આવી ભૂલ કરો કે ના કરો? કોઈની સાથે જાઓ તો વંદન કરો કે ના કરો? હે? તદગુણ લગતા. તદગુણ લગતા એટલે શું? આપણે એટલે શું? તમારા જે ગુણો છે એ ગુણોને વંદન. હે? કોના? તમારા જે પણ આપણે કરતા ગુણવાન જે કોઈ પણ વ્યક્તિ, ગુણવાન વ્યક્તિ પણ મિથ્યાત્વ સહિતના દેવ તરીકે નહીં પણ ગુણવાન વ્યક્તિ તરીકેનો વંદન એ વ્યવહાર છે. આ તો નિશ્ચય ધર્મની વાત છે. ખ્યાલ આવે છે? જે હોય તે જય પ્રભુ કરો, જય પ્રભુ, એમાં ક્યાં ના છે? પછી હવે એ કહે છે મોક્ષનો પ્રકાશ. હા, મોક્ષનો પ્રકાશ છે. અને એમાં આ અષ્ટભાવની ગાથાઓ જે કોટ કરેલી છે એવું લઉં છું. મોક્ષમાર્ગ પ્રકાશક છે, પણ એમાં એમને જે દેવગુરુ ધર્મની વિપરીત પ્રવૃત્તિ ચાલે છે એની જે ગાથાઓ કોટ કરી છે એ લઉં છું. એવી રીતે ઉપદેશ સિદ્ધાંત માળા રત્નમાળાનો શ્લોક મૂક્યો છે. જહ કુવિ વેશારક્તો મુસિજ્જ માણો વિમળે હરિશમ તૈ મિચ્છ વેશમુષિયા વયમ પીણ મુનંતિ ધમ્મણિ. जैसे कोई वेश्यासक्त पुरुष धन आदि को ठगाते हुए भी हर्ष मानते हैं. जो ત્યાં આગળ વેશ્યાલયમાં જાય છે તો ઘણા પૈસા પડાવી લે છે તો હર્ષ માને છે, બહુ આનંદ આવે. उसी प्रकार मिथ्या भेष द्वारा ठगे गए जीव नष्ट होते हैं, धर्म धन को नहीं जानते. भावार्थ, इन मिथ्या भेष वाले जीवों की शुश्रूषा आदि से अपना धर्म धन नष्ट होता है. मिथ्या वेश બધા મિથ્યા વેશ છે. એક યથા જાત રૂપ દર સિવાય બધા મિથ્યા વેશ છે. આજકાલ તો આવશે પણ શું થાય? તમે 7 પોઈન્ટ સુધી તો તમારો વાંધો નથી આવો. આજકાલ ધરતીકંપમાં તમારું મકાન હવે એવું નથી 7 પોઈન્ટમાં. પછી 8-9 પોઈન્ટમાં આવશે ત્યારે હલવા માંડશે. उसका विषाद नहीं, मिथ्या बुद्धि से हर्ष करते हैं. वहाँ कोई तो मिथ्या शास्त्रों में, मिथ्या शास्त्रों એટલે જે વિતરાગ પરમાત્માને અવલંબી અને જે આત્મજ્ઞાની મહાપુરુષો એટલે મુનિઓ દ્વારા રચાયા ના હોય બધા મિથ્યા શાસ્ત્રો છે.
જેમાં સિદ્ધાંત બોધની વિપરીત પ્રરૂપણા હોય એ બધા मिथ्या शास्त्रों से। वहाँ कोई तो मिथ्या शास्त्रों में जो वेश निरूपित किए हैं उनको धारण करते हैं, परंतु उन शास्त्रों के कर्ता पापियों ने सुगम क्रिया करने से उच्च पद प्ररूपित करने में हमारी मान्यता होगी, वह अन्य बहुत जीव इस मार्ग में लग जाएंगे। इस अभिप्राय से मिथ्या उपदेश दिया है। उपदेश ज एवो मळे। हवे 20-25 वर्ष सुधी मिथ्या उपदेश मळे। हवे ए उपदेश सांभळनारा अने उपदेश करनारा हवे एने कोई ज्ञानी मळे अने साचो धर्म तत्व, गुरु तत्व, देव तत्व बतावे। हवे जेने प्ररूपणा करी छे के ईश्वर धर्मनो जगतनो करता छे, आવું ઘણા વર્ષો સુધી પ્રરૂપણા કરે। હવે એ આત્મસિદ્ધિની ગાથા વાંચે कि ईश्वर करता कोई नहीं, ईश्वर शुद्ध स्वभाव अथवा प्रेरक ते गणे ईश्वर दोष प्रभाव। ये कृपाल देव नु माने माने लांबा समय सुधी जे बात आपणे खोटी पकड़ी होय अने एने ज्यारे कोई ज्ञानी साची बात बतावे त्यारे एना माटे छोड़वी बहु अघरी थई जाय छे, बहु तकलीफ छे। सुगम क्रिया से उच्च पद होना बतलाते हैं। शैली क्रियाओं का उच्च पद मळे बतावे छे। सो यहाँ कुछ दगा है। सोनू सस्ता भावनु आपे छे तो समझવું કે કંઈક દગો છે। साबुनी भूखी 5 કિલોની તમને આપેલી એક ડોલ ભેટ આપે પ્લાસ્ટિકની તો સમજવું કે આ બધું મીઠું જ છે। આ સાબુની ભૂખીયામાં છે ને કલર કયો છે કાઢી એમ બધે શેર ચાલે છે ધર્મના નામે। રિડક્શન છે બહુ ચાલે છે અને ત્યાં પડા પડી છે અને વિતરાગની દુકાને તાળા છે। 5 ફૂટ હોય તો બતાવ્યું છે ને, વિતરાગની દુકાને તાળા છે। કેમ કે હારે કોઈ માધવ લો અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાઓ। पर कौन ग्राहक है आ काल में साहेब तमाम भ्रम से उनके कहे हुए मार्ग में प्रवर्तते हैं तथा कोई शास्त्रों में तो कठिन मार्ग निरूपित किया है वह तो सधेगा नहीं और अपना ऊंचा नाम धराए बिना लोग मानेंगे नहीं। इस अभिप्राय से यति, मुनि, आचार्य, उपाध्याय, साधु, भट्टारक, सन्यासी, योगी, तपस्वी, नग्न इत्यादि नाम तो ऊंचा रखते हैं और इनके आचारों को साध नहीं सकते। जे आचारों बताए से आगम में आम मुनियों माटे ये आचार्य तो आचार साधी सकता नहीं, आचार प्रमाण वर्ती सकता नहीं। इसलिए इच्छा अनुसार नाना वेश बनाते, अनेक प्रकार जुदा जुदा वेशों बनावे से, नाम ऊंचू राखे से तथा कितने ही अपनी इच्छा अनुसार नवीन नाम धारण करते हैं। पोतानी इच्छा प्रमाण नाम बदले नवीन नाम धारण करे से और इच्छा अनुसार ही वेश बनाते हैं। हमने इच्छा प्रमाण वेश बदले से, इनमें इच्छा प्रमाण नाम बदले से। इस प्रकार अनेक वेश धारण करने से गुरुपना मानते हैं, सो यह मिथ्या है। बधाय जे वेशो बदली धारण करी अने पोताने गुरुपणे माने से ये मिथ्या है। यहाँ कोई पूछे कि वेश तो बहुत प्रकार के दिखते हैं, उनमें सच्चे झूठे वेश की पहचान किस प्रकार होगी? तो समाधान करे से कि जिन वेशों में विषय का किंचित लगाव नहीं है वे वेश सच्चे हैं। वे सच्चे वेश 3 प्रकार के हैं, अन्य सर्व वेश मिथ्या है। वह षट पाउर में कुंकुंडाचार्य ने बताया है। दर्शन पाउर में 18वां श्लोक आवे छे ए मूके छे कि एगम जिणस्स रूवम विंध्यम उक्कितम सावयाणम तो अवरठ्याण तैंच चौथम पूर्णलिंगम दर्शनम नथी। एक तो जिनेश्वर रूप निर्गुण दिगंबर मुनि रूप जे तीर्थंकरो जे मार्गे चाली अने मोक्ष प्राप्त कर्यो ए कयो हतो आ नग्न दिगंबर मुनि पण।
24/24 તીર્થંકર હો, કોઈ મુનિએ કિંચિત માત્ર લંગોટ પણ પહેરી નથી, અનગ્ન દિગંબર બહારમાં, અને અભ્યંતરની અંદરમાં અભ્યંતર નગ્ન ભાવલિંગ. આ પહેલું લિંગ મુનિનું. दूसरा उत्कृष्ट शावकों का रूप 10वीं 11वीं प्रतिमाधारी शावक का लिंग. આ બીજું લિંગ કયું? 11 प्रतिमाधारी क्षुलक અને એલક જે છે એ બીજું લિંગ છે, प्रतिमाधारी 11. અને तीसरा आर्यिकाओं का रूप यह स्त्रियों का लिंग, એટલે साध्वी. ऐसे यह 3 लिंग तो श्रद्धान पूर्वक है. आ जैन दर्शन में 3 लिंग तो श्रद्धा. आ कौन लखे છે खबर છે ને? कुंकुंदाचार्य. એટલે મોસ્ટ ઓથેન્ટિક વસ્તુ છે. આને તમે ગૌણ પરણ લઈ લો તો નહીં ચાલે, ડાયલ્યુટ કરશો તો નહીં ચાલે, બીજી રીતે ખતોશો તો નહીં ચાલે. જેમ છે એમ સમજો અને સજ્જો, જો સમ્યક દર્શન પ્રગટ કરવું હોય તો. ऐसे यह 3 लिंग तो श्रद्धान पूर्वक है तथा चौथा कोई लिंग सम्यक दर्शन स्वरूप नहीं है. चौथું कोई लिंग सम्यक दर्शन स्वरूप नहीं, ये पूज्य नहीं एम कहे. चौथું कोई लिंग पूज्य नहीं. भावार्थ, इन 3 लिंग के अतिरिक्त अन्य लिंग को जो मानता है वह श्रद्धानी नहीं है, मिथ्या दृष्टि है. स्पष्ट लिखी है. आ टीका पण कोने लखी है खबर है ने? पंडित हाँ, टोडरमलजी लख्યું છે. આ ગાથા તો મૂળ કુંકુંદાચાર્યની છે અને આ લખનાર ભાવાર્થ કોણ છે? ટોડરમલજી છે. એટલે એ પણ ઓથેન્ટિક ગણાય છે. तथा इन वेशियों में कितने वेशी, હવે કોઈ લાલ પહેરે, કોઈ કપડા કાળા પહેરે, કોઈ આ લાંબા પહેરે, કોઈ ટૂંકા પહેરે. હવે આનો તો કોઈ ત્રાસ નથી આ માર્ગનો. કોઈ નામ બદલી નાખે, કોઈ બીજું કંઈક આગળ ઉપકરણો રાખે તો એથી કંઈ થોડો મોક્ષ માર્ગ ચાલુ થઈ જાય છે. અહીં તો જીનોક્ત માર્ગ છે. આ જીનોક્ત માર્ગ, આનાથી આગા પાછા ગયા તો ગયા. तथा इन वेशियों में कितने वेशी अपने वेश की प्रतीति कराने के अर्थ किंचित धर्म को अंगीकार भी पालते हैं, उनको पालते हैं, थोड़ा धर्म ना अंग पण पालन करे छे. जिस प्रकार खोटा रुपया चलाने वाला उसमें कुछ चांदी का अंश भी रखता है. ये जमाना में तो चांदी ना, तो बधा खोटा ज छे. चांदी ज नथी, चांदी ना चालता ही नहीं, कोई ले नहीं. उसी प्रकार धर्म का कोई अंग दिखाकर उच्च पद मानते हैं. यहाँ कोई कहे कि जो धर्म साधन किया उसका तो फल होगा, तो जवाब आपे छे उत्तर. बहुत सरस जवाब है, सांभळजो. जिस प्रकार उपवास का नाम रखाकर कौन मात्र भी भक्षण करे तो पापी है. उपवास तमे कर्यो અને એક થોડો દાણો ચાખ્યો, ઘરવાળા કહે કે ઉપવાસ છે તો થોડો આ મોહનથાળ બનાવે છે, બધા કાલ ખાજો પણ ચાખો તો ખરા કેવો છે. તમે ચાખ્યો થોડો તો કેવા થઈ ગયા? पापी. उपवास भागी नाखो. और एकांत एकासन का नाम रखकर किंचित कम भोजन करे तब भी धर्मात्मा है. एकासनु राखे અને એ પેટ ભરીને જમે થોડું ઊણું તો પણ એ ધર્માત્મા છે. પેલો એક કણી ખાય તો એ ધર્માત્મા નથી, પાપી છે ઉપવાસવાળો. કેમ? નિયમ તોડ્યો છે. હવે આ તો બધું બેસવા તો માંડ્યું છે. उसी प्रकार उच्च पदवी का नाम रखाकर उसमें किंचित भी अन्यथा प्रवर्ते तो महापापी है. उच्च पदवी નું નામ મુનિ ધારણ કરે અને મુનિ પદમાં ના રહે તો એ મહાપાપી છે. ના થાય તો શ્રાવક રહો. મુનિ પદ તમારાથી ના પાડી શકાય તો કોઈ પરાણે તમને મુનિ બનાવતા નથી, પણ મુનિ યોગ્ય આચાર તમારે કરવા જોઈએ. મુનિ થયા તો એ ના થઈ શકો તો શ્રાવકની ભૂમિકામાં જેટલી પ્રતિમા કે
12 વ્રતોની અંદરમાં તમે આગળ વધી શકતા હોય તો એ પ્રમાણે વધો, એમાં क्या निषेध है। और नीची पदवी का नाम रखाकर किंचित भी धर्म साधना करे, नीची पदवी નું નામ રાખી અને થોડો ધર્મ સાધના કરે तो वह धर्मात्मा है। इसलिए धर्म साधना तो जितने बड़े बने उतना ही करना, कुछ दोष नहीं है, परंतु ऊंचा धर्मात्मा नाम रखकर नीच क्रिया करने से तो महापापी होता है। वही छठ पावर में अष्ट पावर ने अंदर में कुंतलाचार्य कहू है, एमा सूत्र 18मु है। टाइम थयो से 5-1 मिनिट को तो वाँची लो आटलू, नहीं तो पछी मोड़ू जाए। तो मुख्य से सूत्र पावनी 18મી गाथा। ज जाय रुव सरिसो तिल तु स्मितम न गहदी अथेसु जय लेई अप बहुयम तत्व पूर्ण जाय निगोयम। मुनिपद है वह यथा जात रूप सदृश्य है। मुनिपद आ है यथा जात रूप धर जम बाळक जन्म्यो होय एवं मुनिपद है। अनादिकालનું છે, આજનું નથી। जैसा जन्म होते हुए था वैसा नग्न है, सो वह मुनि अर्थ यानी धन वस्त्र आदि वस्तुएं उनमें तिल के तुष मात्र भी ग्रहण करे। કેટલું તલ તુષ માત્ર પણ મુનિ કંઈ પરિગ્રહ ગ્રહણ કરે નથી કરતા, પણ કરે। यदि कदाचित अल्प वह बहुत ग्रहण धारण करे तो उससे निगोच जाता है। હવે અત્યારે જોઈ લો બધું મુનિઓના, હવે તો મોબાઈલ રાખતા થઈ ગયા, ઘણા મોબાઈલ રાખે છે, ઘણા બધા પરિગ્રહો છે। હવે આપણે ટીકામાં તો પડવું નથી, પણ જે કંઈ પરિગ્રહ હોય એ બધા મુનિઓ 5-5 દિવસના તમે વરાવો, કાજુ ને દ્રાક્ષ ને પેલો મેવા તો 5-5 અઠવાડિયે રાખી દીધું છે। સારી વસ્તુ કોઈને આવ્યો કે ભાઈ તળેલા ગાંઠિયા સરસ આવ્યા હતા, ઘરના છે, તો હવે તો એમના ઘરના બહારનો કોઈ ભેદ જ નથી, અભેદ છે। હવે આ મુનિને મુનિ માનવા એ મહામિથ્યાત્વ છે। આવા મુનિ જે પરિગ્રહધારી મુનિઓ છે એને સાચા મુનિ માનવા એ મહામિથ્યાત્વ છે। આ તો પછી ઘણું છે, હું લઈ શાંતિ થયો, પછી 2 સ્વાધ્યાય મારા બાકી। અને આગમોક્ત લઈશ, મારા ઘરનું નહીં લઉં, આગમ પ્રમાણે લઈશ। આ સેમ્પલ છે, ગોડાઉન છે। तो यदि कदाचित अल्प व बहुत ग्रहण करे तो उससे निगोच जाता है। कौन? मुनि हो। सो यहाँ देखो, गृहस्थपने में बहुत परिग्रह रखकर कुछ प्रमाण करे तो भी वह स्वर्ग मोक्ष का अधिकारी होता है। गृहस्थ दशा में रही અને તમે, હું તો કહું છું કે 5 કરોડનો નિયમ રાખો તો 50 કરોડ તમારા હાથથી વધારે નહીં, તો તમે સ્વર્ગ મોક્ષના અધિકારી છો। અને પેલો આટલું ગ્રહણ કરે તો પણ, અમારા કઈ કાકા હતા, એમને કોઈ દિવસ મારા સામે મળે નહીં, પણ ભટકાઈ ગયા સામે ઓચિંતા, તો કે દરબાર કંઈક નિયમ લો, તમે કોઈ દિવસ ઉપાશ્રય આવતા નથી ને મળતા નથી, કે સાહેબ હવે મારી શક્તિ જ નથી, શું નિયમ લો? પણ નાનો મોટો જે તમારે લો હોય। મારા સાહેબે ઘણા સેમ્પલ બતાવ્યા, પણ એક સેમ્પલ પાસ પડ્યો નથી। પછી કે તમારા હાથે લો। હવે સામાન્ય સ્થિતિ, કોઈ ઘરની અંદરમાં બહાર જવું હોય તો ભાડાની સાયકલ લઈ જાય, આવી સ્થિતિ સામાન્ય। તો કે સાહેબ એમ કરો કે મારે ઘરનું હેલિકોપ્ટર ના રાખો, સાયકલ ભાડાની સાયકલ ફેરવવાના પૈસા નથી અને હેલિકોપ્ટર ના રાખો છે બધા। આ તો બહુ રત્ના तो मुनि पने में किंचित परिग्रह अंगीकार करने पर भी निगोचगामी होता है। इसलिए ऊंचा नाम रखाकर नीची प्रवृत्ति युक्त नहीं है। मोटू नाम राख्યું मुनिपणाનું કે આચાર્યનું, અને નીચી प्रवृत्ति करे योग्य नहीं। देखो, हुंडावसर्पिणी काल में यह कली काल वर्त रहा है। महाधिक
આવા કેટલાય કડીકાળો જાય અસંખ્ય ત્યારે આવો દીપ ઉદાસણી કડીકાળ આવે છે. આમ તો કડીકાળ ઘણા આવે, પણ એમાં આવો જે આપણે એન્ટ્રી પાડી છે, આપણી એન્ટ્રી થઈ છે, એ તો બહુ મહાભાગ્યશાળી છે. એમાં આપણી એન્ટ્રી થઈ છે. इसके दोष से जिन मत में मुनि का स्वरूप तो ऐसा है जहाँ बाह्य अभ्यंतर परिग्रह का लगाव नहीं है. बाह्य અને અભ્યંતર પરિગ્રહનો અભ્યંતર પરિગ્રહ ખ્યાલ છે ને બધા? 24 પ્રકારના પરિગ્રહમાં 14 પ્રકારના અભ્યંતર: મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, 9 9 4 13 1 14 મિથ્યાત્વ અને બાહ્ય 10 24 प्रकार परिग्रह कया है. केवल अपने आत्मा का आक्रूप अनुभवन करते हुए शुभाशुभ भाव से उदासीन रहते हैं. मुनियों शुभाशुभ भाव थी उदासीन रहते और अब विषयासक्त जीव मुनि पद धारण करते हैं. 5 इंद्रियों विषयों आसक्ति वाला मुनि पद धारण करे छे. वहाँ सर्व सावध के त्यागी होकर, सर्व सावधना त्याग करे से एवा होकर पंच महाव्रती आदि अंगीकार करते हैं. श्वेत रक्त आदि वस्त्रों को ग्रहण करते हैं, जो लाल सफेद कपड़ाओं पहने से. भोजन आदि में लोलुपी होते हैं, दिखाई से. अपनी प्रगति बढ़ाने के उद्यमी होते हैं. वह कितने ही धनाधिक भी रखते हैं, कितना पैसा रखे से રાખે છે કે રખાવે છે, પેલી બાજુમાં હોય ને પછી વ્યાજે ફેરવે. આ તો બહુ ચાલે છે અત્યારે, તમને ખબર નહીં હોય. ઘણા વ્યાજે ફેરવે, એમાં કેટલાના ડૂબીએ જાય. હવે એ તો ચોરની કોઠીમાં મોઢું કાઢને રોપે કોને કે. હવે એક તો 2 નંબરના ભેગા કરે, હવે પેલાને વ્યાજમાં આવે, પણ પેલો શેર બજારમાં ઉડાડી નાખ્યા. હવે આ તો પાછા આવવાના નહીં. હવે આ કોને ફરિયાદ કરે કે મારા પૈસા હતા, તો બીજા લોકો કે તમે પૈસા રાખો છો આટલા, એટલે કઈ કરાય નહીં. આ તો પંચમ કાળ છે, પ્રભુ બહુ સાચવવાનું છે. तो हिंसादिक करते हैं, वह नाना आरंभ करते हैं, परंतु अल्प परिग्रह ग्रहण करने का फल निबोध कहा है. एक थोड़ो पण सोयनी अणी पण जेटलो पण परिग्रह राखे तो निबोध में जाए. तब ऐसे पापों का फल तो अनंत संसार होगा ही होगा. जो हमरो बहुत ध्यान रखवा जेवुं छे, जेने हवे पकड़ीने वळगी पड़ीए छीए आपणे ए विचारवा जेवुं छे. मिथ्या तो पूछता एवं साधुओं ने प्रोत्साहन पर नहीं आपको, जे जिन आज्ञा अनुसार ना वर्तता होय अने जैनाचार आगमों कहेला आचार प्रमाणे ना वर्तता होय एवाने प्रोत्साहन आपवू, ए करवू करावू करनारने अनुमोदवू, आ बधाय मनथी वचनथी कायथी 9 कोटी दोष छे. ध्यान रखो. लोगों की अज्ञानता तो देखो, कोई एक छोटी भी प्रतिज्ञा भंग करे तो उसे तो पापी कहते हैं, और ऐसी बड़ी प्रतिज्ञा 5 महाव्रत मुनिपणानी बड़ी प्रतिज्ञा भंग करते देखकर भी उन्हें गुरु मानते हैं. उनका मुनिवत सम्मान आदि करते हैं. जो साचा मुनि सम्मान करे एवं एमनु सम्मान करे. सो शास्त्र में कृत कारित अनुमोदन का फल कहा है, इसलिए उनको भी वैसा ही फल लगता है. मुनि पद लेने का क्रम तो यह है, पहले तत्व ज्ञान होता है. जो मुनि कौन था इसे पहला तत्व ज्ञान हो, पश्चात उदासीन परिणाम होते हैं. परिसह आदि सहने की शक्ति होती है. परिसह सहन करवानी, गर्मी लागी ने हवे एयर कंडीशन लाવો, पंखा लाવો, एनी शक्ति नहीं, एने मुनि नहीं थवू. तब वह स्वयं मुनि होना चाहता है, पोते जाते मुनि थवा चाहे से. तब श्री गुरु मुनि धर्म अंगीकार कराते हैं. एने मुनि धर्म गुरु अंगीकार करावे छे. એટલે ગુરુ લોભી શિષ્ય લાલચુ, दोने खेले दाव, दोनों बापले गुण गए जेठ. यह कैसी विपरीतता है कि तत्वज्ञान रहित विषय कषायासक्त जीवों को माया से वह लोभ दिखाकर मुनि पद देना
पश्चात अन्यथा प्रवृत्ति कराना, सो यह बड़ा अन्याय है। इस प्रकार कुगुरु का व उनके सेवन का निषेध किया। अब इस कथन को दृढ़ करने के लिए शास्त्रों की साक्षी देते हैं। पछी शास्त्रों बात मूके छे ये आपणे अन्य समय विचारशुं कि शास्त्रों में शुं आना माटे मूक्युं छे, पछी आपणे जोईशुं। ओम शांति शांति शांति। जिन वाणी के ज्ञान से सूझे लोकालो, सो वाणी मस्तक नमो सदा।